નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન વિદ્યાપીઠમાં તમારું હાર્દિક સ્વાગત છે. ધોરણ 8માં આપણે જોઈ રહ્યા છીએ બેઝિક પદાવલીઓ અને નિત્યસમ. આજે આપણે શરૂ કરવાના છે સ્વાધ્યાય 8.3. એ શરૂ કરતા પહેલા એક નાની એવી ટકોર છે કે જો હજી સુધી તમે આ વિડીયો જોવો છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. એની બાજુમાં એક બેલ આઇકોન દેખાતું હશે, એને પણ દબી દેજો આરોઆર, જેથી કરીને નોટિફિકેશન તમને મળતી રહે. અને જોઈને વયા જાઓ છો, વ્યૂઝ તો ઘણા બધા આવે છે પણ વિડીયોને લાઇક નથી કરતા. તમે વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, જેથી કરીને અમને પણ મજા આવે, અમને બળ મળે કે અમે તમને આવા નવા વિડીયો બનાવીને ભણાવતા રહીએ. એના માટે તમારે ખાલી શું કરવાનું છે? લાઇક કરવાનું છે, તમારા મિત્રોને શેર કરવાનું છે અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું છે. વધારે વાત ન કરતા આજનો આપણો જે ટોપિક છે એને આપણે શરૂ કરી દઈએ. બેઝિક પદાવલી અને નિત્યસમ, જેમાં આજે આપણે જોવાનું છે સ્વાધ્યાય 8.3. શું છે સ્વાધ્યાય 8.3માં? તો પ્રશ્ન એક શું કહે છે? પ્રશ્ન એક કહે છે કે નીચેની પદાવલીને જોડ માટે ગુણાકાર કરવાનો છે. તો હવે જોડ માટે જો ગુણાકાર કરવાનો હોય તો કેવી રીતે કરવાનો, અને રકમ શું છે? તો જો રકમ આપણી આવી ગઈ છે. પહેલી રકમ શું કહે છે? તો કે બે પદાવલી આપી છે, એક એકપદી છે અને બીજી દ્વિપદી છે. કેમ ખબર પડી એક એકપદી છે? આમાં એક જ પદ છે એટલે આ એકપદી છે. આમાં બે છે, વચ્ચે સરવાળો છે, તો આ એક પદ થઈ ગયું, આ બીજું થઈ ગયું, તો આ દ્વિપદીનું છે. એટલે એકપદીનો દ્વિપદી સાથે શું કરવાનો છે? ગુણાકાર કરવાનો છે. કેવી રીતે કરશું? ચાલો શીખી લઈએ. જો એકપદીને અહીંયા લખવાનું બરાબર કરીને 4p, ગુણાકારની નિશાની, અને દ્વિપદીને બ્રેકેટ આપી દેવાનું, કાઉન્સ આપી દેવાનું. અંદર લખ્યું આપણે q પ્લસ r, દ્વિપદી પૂરી, કાઉન્સ પણ પૂરું. કર્યું એટલું? હવે શું કરશું? હવે જો આ વસ્તુ છે ને એ અંદર જશે ને કાઉન્સમાં, તો બંનેને મળશે, આને પણ મળશે અને આને પણ મળશે, કોઈ એકને નહીં, બેયને આપવાનું. સમજો કે આ ચોકલેટ છે અને આ બે છોકરાઓ છે, તો એકલી નથી ખાવાની, વેચીને ખાવાની છે. અંદર બે છોકરાઓ છે તો બે, કાઉન્સની અંદર 3 હોત તો ત્રણેયને મળે. સર કટકા કરી? નહીં, આખી જ દેવાની છે, કટકા કરવાના નથી. 4p આને આખું દેવાનું છે, આને આખું. અહીંયા ત્રીજું પદ હોત તો એને આખી જ ચોકલેટ મળે. એટલે એમ સમજી લો કે આ પદને આ બેયને દેવાના છે. બરાબરની નીચે બરાબર કરવાનું, આ બેયનો ગુણાકાર પહેલા દર્શાવવાનો, 4p ગુણ્યા q, 4p ગુણ્યા q. ચાલો કર્યું એટલું? હવે શું કરવાનું? વચ્ચે કેની નિશાની છે? સરવાળાની. તો અહીંયા આપણે પણ વચ્ચે છે ને સરવાળાની જ નિશાની કરવાની. મેં કલર એટલે જ ચેન્જ કર્યો જેથી કરીને તમને યાદ રહે કે વચ્ચે કેની નિશાની છે? સરવાળાની. ઓકે, હવે શું કરવાનું? ફરીથી 4p લખો, ગુણાકારની નિશાની કરો. હવે કોણ બાકી રહ્યું? r છે. ઇઝી. હવે આનો ગુણાકાર, આ તો ગુણાકાર સર આગળ આપણે કરી ગયા સ્વાધ્યાયમાં. આ બસ એ જ છે. 4 એકા 4, p એકલો છે ને q એકલો છે તો મૂકી દો p અને q. પછી સરવાળાની કરો નિશાની. હવે શું કરવાનું? તો કે આ એકપદીનો એકપદી સાથે ગુણાકાર. અહીંયા 4 છે, અહીંયા કોઈ નથી, તો 4 એકા 4, p એકલો r એકલો, તો p r. આ આવી ગયો આપણો આન્સર. કેટલું ઇઝી છે! જો આટલું વ્યવસ્થિત દાખલો ગણો એટલે પૂરા માર્ક મળી જાય છે ને. એકદમ ઇઝી, મૂંઝાવાનું નથી. કારણ કે એકપદી અને દ્વિપદી જોઈને ઘડીક વાર આપણે કન્ફ્યુઝ થાય. જો અહીંયા એવું જ છે. બીજા દાખલામાં જો ફરીથી અહીંયા ધ્યાન આપો એટલે આવડી જાય. પહેલાં બરાબર કરવાનું, આ એકપદીને 12 લખવાનું, ગુણાકારની નિશાની, દ્વિપદીને આપણે આપી દેવાનું કાઉન્સની અંદર. આ ભૂલવાનું નહીં. બ્રેકેટ ભૂલી જાવ ને તો શું થાય? એકને અપાય ને બીજાને ન અપાય. એટલે બ્રેકેટ કરવાની સિસ્ટમ હંમેશા રાખવી, જેથી કરીને આપણને યાદ રહે કે આપણે જે આ 12 છે ને એ બંનેને આપવાનું છે. આને આપવાનું છે અને આને પણ આપવાનું છે. ચાલો કરીએ આપણે. બરાબરની નીચે જ બરાબર થવું જોઈએ, યાદ રાખવાનું. પહેલા આ બેનો ગુણાકાર, ab ગુણ્યા a. હવે દ્વિપદીમાં વચ્ચે નિશાની હેની છે? માઇનસ. અહીંયા કરો માઇનસ. કર્યું? હવે આગળ ab નો ગુણાકાર કોની સાથે? b સાથે, ab ગુણ્યા b. હવે તો જો ઇઝી થઈ ગયું. એકપદીનો એકપદી સાથે, એકપદીનો એકપદી સાથે, a ગુણ્યા a. અહીંયા એની એક ઘાત, અહીંયા એની એક ઘાત, તો કેટલી ટોટલ ઘાત થઈ ગઈ? 2.
સરવાળો થાય ને, આધાર સરખો તો ઘાતનો સરવાળો. 1 + 1 2. બી એકલો છે, મૂકી દો અહીંયા. વચ્ચે નિશાની કોની છે? માઇનસની, તો કરો માઇનસ. હવે પાછું એક પદીનો એક પદી સાથે ગુણાકાર. એ એકલો છે, મૂકી દો. બીની અહીંયા એક ઘાત, અહીંયા એક ઘાત, એટલે ટોટલ બીની કેટલી ઘાત થઈ ગઈ? 2 ઘાત. આવી ગયો આપણો આન્સર. આન્સરને બોક્સ કરવાનું ભૂલવાનું નહીં, જેથી કરીને આપણો દાખલો એકદમ વ્યવસ્થિત લાગે અને સારો લાગે. એક પણ ચેકચાક હોવી જોઈએ નહીં. આવડ્યું? ચાલો નેક્સ્ટ. એના પછીની રકમ શું છે? એના પછીની રકમ કંઈક આવું કહે છે. ઓકે, હવે જો એના પછી ગુણાકાર કરવાનું કીધું. અહીંયા આપણને દ્વિપદી પહેલા આપી છે, પછી એક પદી આપ્યું. સર હવે શું કરવાનું? જો ગુણાકારમાં ક્રમનો નિયમ ભણ્યા આપણે ધોરણ 8માં. ક્રમનો નિયમ શું કહે કે ભાઈ તું 2 × 3 કર ને તોય જવાબ 6 આવે, અને 3 ને આગળ લઈ લો ને ગુણાકાર 2 પાછળ લઈ લો તો 3 × 2 કેટલા થાય? 6. એટલે કે ક્રમનો નિયમ, ક્રમ ફેરવવાથી જવાબમાં ફરક પડતો નથી. ક્રમ ફેરવવાથી જવાબમાં ફરક નથી પડતો, તો આપણે ક્રમ ફેરવી શકીએ. તો આનો સર ક્રમ ફેરવી શકીએ? યસ. પહેલા એક પદી લખો, પહેલા બરાબરની નિશાની કરો, પછી આ એક પદી લખો 7a² b² ગુણાકારની નિશાની. આ દ્વિપદી છે, કેમ ખબર પડી? વચ્ચે સરવાળો છે, 2 પદ છે. ઓકે, એને બ્રેકેટમાં લખો a + b. સમજાણું કેવી રીતે કરવાનું છે? હવે ફરીથી બરાબરની નિશાની કરવાની. મેં કીધું એમ બંનેને દેવાના, કોઈ એકને દેવાના નથી. તો સૌથી પહેલા 7, એક સેકન્ડ, સૌથી પહેલા 7a² b² ગુણ્યા, સૌથી પહેલા એ લખો, વચ્ચે નિશાની કેની છે? સરવાળાની. તો આપણે પણ શું કરશું? સરવાળાની નિશાની કરશું. હવે દો 7a² b². કોને? તો કે બીજું પદ કોણ છે? ગુણાકારની નિશાની કરો અને બી લખો. હવે થઈ ગયું ઈઝી. એક પદીનો એક પદી સાથે, એક પદીનો એક પદી સાથે. ચાલો, અહીંયા 7 છે, અહીંયા કાંઈ છે નહીં. 7 એકા 7. અહીંયા એની 2 ઘાત છે, અહીંયા એની કાંઈ ઘાત ન હોય તો કેટલી હોય? 1. 2 ને 1 3, એની 3 ઘાત. બીનો વર્ગ, અહીંયા બી નથી તો એમને મૂકી દો b². વચ્ચે નિશાની પ્લસ, કરીએ આપણે પ્લસ. ચાલો નેક્સ્ટ શું છે? આ બેનું 7 એકા 7. અહીંયા એનો વર્ગ છે, અહીંયા કાંઈ નથી તો એનો વર્ગ. અહીંયા બીનો વર્ગ છે, અહીંયા બીની કાંઈ ઘાત ન હોય તો કેટલી હોય? 1. 2 ને 1 3. આવી ગયો આપણો આન્સર. આને કરી દેવાનું સરસ મજાનું બોક્સ. છે ને ઇઝી? ચાલો નેક્સ્ટ જોઈએ. જો કાંઈ પણ ન સમજાય, જ્યાં પણ અટવાવ, કોમેન્ટ કરી દેવાની. કોમેન્ટ કરશો એટલે તમારે કોમેન્ટનો રિપ્લાય અવશ્ય આપવામાં આવશે. તમને કાંઈ પણ ક્વેરી હોય તો કોમેન્ટ કરી શકો છો, અથવા તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની નીચે વોટ્સઅપ લિંક આપેલી છે ધોરણ 8ની. એના ઉપર ક્લિક કરશો ને ડિસ્ક્રિપ્શનમાં ધોરણ 8ની વોટ્સઅપ લિંક હશે, એમાં જોડાઈ જવાનું, જેથી કરીને ડાયરેક્ટ મેસેજ કરી શકો. તો તમને મેસેજમાં તમારી ક્વેરી સોલ્વ કરી દેશું. તમને એમ થાય કોમેન્ટ નથી કરવી, મેસેજ કરવો છે તો મેસેજ કરી દો. જ્યાં પણ ન સમજે, જ્યાં પણ અટવાવ, એવું નથી કે આ જ ચેપ્ટરનું, કોઈ પણ ચેપ્ટરમાં જ્યાં પણ ન સમજાતું હોય તમે તારે ત્યાં ફોટો મોકલી દેવાનો અથવા તો મેસેજ કરી દેવાનો વોટ્સઅપની અંદર, એ ક્વેરી સોલ્વ થઈ જશે તમારી. ચાલો નેક્સ્ટ. સર આમાં તો 3 પદ આપ્યા છે, 1 2 3. કાંઈ વાંધો નહીં, એક પદીનો એક પદી સાથે જ છે ને. જ્યાં અલ્પ વિરામ દેખાય ત્યાં ગુણાકાર મૂકો. a² ગુણ્યા -9 ગુણ્યા 4a. ચાલો હવે આ બેનો પહેલા ગુણાકાર કરો, એટલાનો જ, વધારે નથી જોવું આપણે. પહેલા આ 2 ને જોવો, 4 એને એમને જ રાખો. આપણને એક પદીનો એક પદી સાથે આવડે? હા. અહીંયા 9 પહેલા મૂકી દો, પછી એનો વર્ગ મૂકી દો, પ્લસ માઇનસ માઇનસ, એટલું કરી નાખ્યું. હવે આને લખો ગુણ્યા 4a. આવી રીતે કરવા. હવે સર
હવે તો એક પદીનો પાછો એક પદી સાથે જ છે. જો પેલા ડિજિટનો કરાય, અચળ પદનો ગુણાકાર પેલા કરવાનો. 9 ચોક કેટલા થાય? 36. એનો અહીંયા વર્ગ છે, અહીંયા એની કાંઈ નથી તો 1 ઘાત, તો એની ટોટલ કેટલી ઘાત થઈ ગઈ? 3. માઇનસ પ્લસ માઇનસ આવી ગયો આન્સર. એટલું ચોકસાઈથી વર્ક કરવાનું છે. અને જ્યારે પણ તમને આવું મળે ત્યારે યાદ રાખવાનું કે ભાઈ ક્રમ ફેરવવાથી, પણ ક્યારે ક્રમ ફેરવવાથી? ગુણાકારમાં. ગુણાકારમાં ક્રમ ફેરવવાથી જવાબમાં કાંઈ ફરક પડતો નથી. એ વસ્તુ આપણે યાદ રાખવાની છે. ચાલો હવે અહીં નીચે એક રકમ આપી છે, એ રકમને હું અહીંયા લખું છું. જો 5મા દાખલાની રકમ શું છે? પી ક્યુ પ્લસ ક્યુ આર પ્લસ આર પી અને 0 આવી રકમ આપી છે. આ એક પદ છે એને આગળ લઈ લઈએ. 0 ગુણ્યા પી ક્યુ પ્લસ ક્યુ આર પ્લસ આર પી. હવે આ 0નો ગુણાકાર આ ત્રણેય સાથે કરવાનો. આની સાથે કરવાનો છે, આની સાથે કરવાનો છે, આની સાથે કરવાનો છે. મેં કીધું ને કે ભાઈ 3 આપ્યા હોય તો 3, 4 આપ્યા 4, જેટલા અંદર હોય એ બધાને દેવાનું બહારની વસ્તુ, અને આખે આખી જ દેવાની, એમાં ભાગ કાંઈ પાડવાનો નથી. ચાલો પહેલાં આને દઈ દઈએ. 0 ગુણ્યા પી ક્યુ, પછી આને દઈ દઈએ 0 ગુણ્યા ક્યુ આર, અને આને દઈ દો 0 ગુણ્યા આર પી. આ બધાની વચ્ચે નિશાની કેની છે બાળકો? દેખાય છે નિશાની? સરવાળાની. તો આ કરી નાખીએ સરવાળાની નિશાની. કરી. ચાલો 0 સાથે કોઈ પણનો ગુણાકાર કરો તો જવાબ શું આવે? 0. 0 સાથે કોઈ પણનો ગુણાકાર કરો, જવાબ 0. આ બેનો જવાબ 0. 0 ગુણ્યા આરપી 0, તો બધાનું 0 જ છે. હવે 0નો સરવાળો કરશો, 0 પ્લસ 0 પ્લસ 0, તો આન્સર એ શું આવશે? 0. કેટલો ઇઝી હતો, 0 આન્સર આવે. પણ આ રીત કરવી પડે. સર ડાયરેક્ટ અહીંયા 0 ગુણ્યા 0 કરી નાખો તો એકમાં નહીં. આ રીત દર્શાવવી જરૂરી છે, ત્રણેયને પદ આપવા જરૂરી છે, તો તમને ડાયરેક્ટ જ ન આપત. આ દર્શાવવાનું માર્ક છે. ડાયરેક્ટ એક પદમાં અહીંયા કરી નાખશો, 0 ગુણ્યા આખું પદ છે તો 0 મૂકી દીધો તો અડધો માર્ક કપાઈ જાય. એના કરતાં આ રીતે આપણે પદ દર્શાવવાના અને પછી આન્સરને બોક્સ કરી દેવાનું. એટલું વ્યવસ્થિત રીતે આપણે લખવાનું છે. એક્ઝામની અંદર આ રીતના તમારે કોઈ એરા મારવાની જરૂર નથી. આ મેં તમને સમજાવવા માટે માર્યા હોય કે ભાઈ પહેલાં આને દેવાનું, પછી આને દેવાનું, અને આમાં ત્રણેયને દેવાનું. એવી રીતે મેં તમને એવા એરા તમારે એક્ઝામની અંદર કોઈ કરવાના નથી. આ તમારા સમજવા માટે છે. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે એટલું જોવાનું હતું. આની પછીનો જે નેક્સ્ટ લેક્ચર છે એમાં આપણે સ્વાધ્યાય 8.3નો પ્રશ્ન નંબર 2 જોશું, જેમાં એક કોષ્ટક આપેલું છે ને કોષ્ટક આપણે કરીશું. અને પાછળના હજી તો તમે વિડીયા નથી જોયા તો ઉપર આઈ બટનમાં એની લિંક આવેલી હશે. આઈ બટનમાં ન મળે તો ચેનલમાં જઈને વિડીયોઝમાં પ્લેલિસ્ટ છે, એમાં જઈને આગળના વિડીયો તમે જોઈ શકો છો. જતાં એક નાની એવી ટકોર છે કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડીયો ગમ્યો હોય તો લાઇકનું બટન દબાઈ જવું જોઈએ, ભૂલવાનું નથી. અને તમારા મિત્રોને શેર કરી દેવાનું છે, અને વોટ્સઅપમાં ખાસ જોડાઈ જવાનું છે. આજનું આપણે એટલું રાખીએ છીએ. નમસ્કાર, થેન્ક યુ.